હવે આપણા ફંક્શનનું નામ ધુરંધર જ કેમ રાખ્યું છે? મારો એક પ્રશ્ન હતો. અરે પણ સરને બ્રીફ ચાલુ કરવા દે, ધીરે ધીરે બધું કહેશે. ધન્યવાદ છે થેન્ક યુ તમને. હું તો ઘર ડરી જ ગયો, પણ હવે તમે પૂછ્યું છે ને મેડમ, એટલે તમને કહી દઉં. ધુરંધર શું કરવા, ધુરંધર કેમ? એ વાત તમારો ક્વેશ્ચન સાચો છે. એટલે આમ તો છે ને એન્યુઅલ ફંક્શનના નામકરણ હું કરતો હોય ને દર વખતે, એટલે આ વખતે મને 5-7-10 દિવસ પહેલા એવો વિચાર આવ્યો કે હવે આ ફંક્શનનું નામ શું રાખીશું. એટલે હું જ્યારે પરફોર્મન્સીસ જોતો હતો ને સ્ટુડન્ટ્સના, એટલે એકથી એક સ્ટુડન્ટ બધા બહુ ફાઇન પરફોર્મન્સ આપતા હતા. અને એ જ સમયમાં મેં પેલું મૂવી જોયું હતું ધુરંધર. એમાં છે ને પેલો એક સ્પાય હતો, અને એ સ્પાય શું કરતો હતો? બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરતો હતો. અને એ જ સમયે મને યાદ આવ્યું કે આ ક્લાસરૂમમાં આ છોકરાઓ એવું જ કરે છે, સ્પાય જેવું. બધા જાસૂસ છે. અમારી જાસૂસી એને બહુ કરતા આવડે. ક્લાસરૂમમાં ટીચર્સની જાસૂસી કરવી, કોણ શું કરે છે, ક્યાં છે, કેમ છે, શું છે. એટલે મને યાદ આવ્યું કે આ બધા ધુરંધર જ છે આપણા. એટલે મને આ ફંક્શનનું નામ વિચાર આવ્યું કે આ ફંક્શનનું નામ આપણે ધુરંધર રાખી દઈએ. પેલો તો એક ધુરંધર હતો ને, અહીંયા તો તમે કહો ને તો હજારો ધુરંધર છે મારી પાસે. એટલે ધુરંધર આને બેસ્ટ નામ મને સૂઝ્યું, એટલે મેં રાખ્યું. સારું, ચલો હું આગળ ગોપાલ સરને કહું કે મને એક પ્રેઝન્ટેશન આપે. 1 જ મિનિટનો ટાઈમ લઈશ અને પૂરું કરીશ. અને આગળ હોરર ડાન્સ પણ રેડી જ છે. જય સર, ઓલું જોયું ને નાસા વાળું? હા સર, યાદ આવ્યું ને તમને? ભાઈ કનેક્શન આવી ગયું ને લાસ્ટ શિફ્ટમાં. મારા નાસા સાથે થોડુંક સેટેલાઇટ કનેક્શન. આ સ્ક્રીન છે ને, આ સ્ક્રીન સીધી નાસા હારે કનેક્ટેડ છે. હા, એમ સેટેલાઇટ આવ્યો રેન્જમાં? આવ્યું કે ન આવ્યું? હા, આવી ગયું. ઓકે. આ સ્ક્રીન ખબર નહીં કેવી જાદુઈ છે, એનું સીધું કનેક્શન નાસા હારે છે. સરસ. અમને 2019માં ગુજરાત આખામાંથી બેસ્ટ પ્રી સ્કૂલનો એવોર્ડ બચપનમાંથી મળ્યો હતો. 2019ની વાત છે આ. હવે આમાં તો તાળીઓ થાવી જોઈએ. એના પછી નેક્સ્ટ ઇન 2025 આ વર્ષે અમને બચપને અગેન બેસ્ટ પ્રી સ્કૂલનો એવોર્ડ 2025માં પાછો આપ્યો. આ એમને એમ ન થયો, ઘણું બધું કરવું પડે, ઘણા બધા વર્ક દેખાડવા પડે ત્યારે થાય. અને આ એવોર્ડ અમને સાયના નેહવાલે, પેલો મદન લાલ આપ્યો હતો, આ સાયના નેહવાલ આવ્યો હતો. હું છે ને જયસર એ લોકો બ્રંચ કરતો હતો સાયના નેહવાલ જોડે. એટલે મેં ચાલુ કરી, મેં કીધું હું બેડમિન્ટન રમવું હો. એટલે એને એમાં રસ પડ્યો. એટલે એકચ્યુઅલી મારે કામ બીજું હતું. એટલે મેં બેડમિન્ટનની વાતો કરતા પછી એમને કીધું કે એકાદ વખત મેડમ જરાક રણછોડનગર બાજુ ચક્કર મારજો. એટલે શું છે કે અમને મજા આવે. કે હા, હવે ખબર પડી કે તમે એટલે વાત કરતા હતા. ઇન્વિટેશન તો આપીને આવ્યો છું, પણ હજી આવ્યા નથી. હવે જોઈએ ક્યારે આવે છે. આ અવોર્ડ શેના માટે મળે છે? આ વર્ક માટે મળે છે. અચ્છા, હવે આપણે 10થના રિઝલ્ટનું એક જોઈએ. 2022નું આ રિઝલ્ટ છે. તમે જોઈ શકો છો કે ઘણા બધા સ્ટુડન્ટ્સ 90+ PR વાળા છે. એના પછી 2023નું રિઝલ્ટ જુઓ, એમાં 90+ PR વાળા વધી ગયા. એટલે કે જેટલા સ્ટુડન્ટ્સ બોર્ડની એક્ઝામમાં અપિયર થાય છે ને, સર ધુરંધર ખાલી સ્ટેજ ઉપર નથી હો, ધુરંધર બોર્ડમાં પણ છે. 50 સ્ટુડન્ટ્સ અગર જો બોર્ડમાં અપિયર થતા હોય છે ને, તો 50% એટલે કે 25 છોકરાઓ 90+ PR લઈને આવે છે. એ આના પછીની સ્લાઇડ કહેશે. યસ, 24 અગેન 90+ની સંખ્યામાં વધારો થઈ ગયો. તો જ્યારે સ્ટુડન્ટ્સ આપણા બોર્ડમાં અપિયર થયા છે, હું અગેન રિપીટ કરીશ કે 50%થી વધારે સ્ટુડન્ટ્સ 90+ PR લઈને આવે છે. નથી ધુરંધર? આ અમેઝિંગ. હા, ધુરંધર છે આ બધા. અને આ શું કરવા અને કેવી રીતે થાય છે એ પાછું મારે નાસા હારે કનેક્ટ કરવું પડશે. અને આ છે 2025નું રિઝલ્ટ. આમાં જુઓ તમે 90+ PR વાળા જુઓ, આ સ્ક્રીનમાં સમાણા નહોતા, અમે પરાણે સમાડ્યા. સો ધીસ ઇઝ ધ રિઝલ્ટ. આ રિઝલ્ટ આ છે ને રિઝલ્ટ. સર રેશિયોમાં અગર કેલ્ક્યુલેટ કરો ને, રેશિયોમાં તો 50% છે. 90+ PR વાળા 50% છે. એટલે એનો મતલબ એવો કે રસોઈ બની હતી, બધાને ભાવી. તો સર ઉપલા કાંઠાના વિસ્તારમાં તો આ સૌથી મોટું રિઝલ્ટ જ થયું આપણી સ્કૂલનું. હવે સર હું તમને એક હકીકત કહી દઉં, આ આખા રાજકોટનું બેસ્ટ રિઝલ્ટ કહેવાય. શું કરવા? જેટલા સ્ટુડન્ટ ભાગ લે છે એમાંથી અડધા સ્ટુડન્ટ્સ 90+ PR છે.
એટલે હું તમને કહી શકું કે ધીસ ઇઝ ધ બેસ્ટ રિઝલ્ટ. ગ્રેટ ગ્રેટ ટ્રુ હા એમ બરોબર છે. 200 આપો તો 100 ને લઈ આવીશ, 100%. 300 આપશો તો 150 ને લઈ આવીશ. હવે શું કરવા આ રિઝલ્ટ આવે છે એક આપણે નેક્સ્ટ જોઈ લઈએ. એવરી નાવ એન્ડ ધેન અમે ઓલમોસ્ટ મહિને 2 મહિને સરસ મજાની ટીચર્સ મીટિંગ અને ટીચર્સનું સાથે પ્લાનિંગ કરતા હોઈએ છીએ. એમાં દરેક ટીચર્સ પોતપોતાના આઈડિયાઝ રજૂ કરે છે અને એ આઈડિયાઝ અમે સરસ રીતે સાંભળીએ છીએ અને એને એપ્લાય કરીએ છીએ, જેથી કરીને આ રિઝલ્ટ અમે અચીવ કરી શકીએ. આ એમને નથી થતું. ધીસ ઇઝ નોટ ઓવરનાઇટ રિઝલ્ટ. જય સર, આને ઘણો સમય લાગે છે. આ ટીચર્સ છે ને સર, આ લોકોને અમે હોમવર્ક આપીએ છીએ, એ લોકો વર્ક કરીને આવે છે અને અમને હોમવર્ક સબમિટ કરે છે. અહીંયા આગળ ટીચર્સને વર્ક કરવું પડે છે. એમ નહીં કે ક્લાસમાં ગયા અને વર્ક કરાવીને જતા રહ્યા. એ લોકો પાસે એમનું પોતાનું વર્ક હોય છે, ડેડિકેટેડ વર્ક. નેક્સ્ટ અમને બતાવો. હવે એના બેઝ ઉપરથી અમે હમણે અમારું એક નવું મિશન ડિસાઇડ કર્યું અને એ મિશનની ચર્ચાઓ અમે સરસ રીતે કરી. જો આ રિસન્ટલી અમે 2-3 મહિના પહેલાં જ અમે આ મિશન ડિસાઇડ કર્યું અને આ મિશન શું છે એ હવે તમને મારી નેક્સ્ટ સ્લાઇડમાં જોવા મળશે. નેક્સ્ટ સ્લાઇડ આપો પ્લીઝ. મિશન 2035. સર, મિશન 2035માં 10th અને 12th માટે અમે કયા કયા નવા ફેરફારો કરવાના છીએ એની અમે ચર્ચાઓ કરી, એપ્લાય કર્યું. સ્ટુડન્ટ્સ કેવી રીતે આગળ વધે, કેવી રીતે એના PR વધે, કેવી રીતે એના પર્સન્ટેજ વધે, કેવી રીતે એ લોકો બોર્ડમાં ધુરંધર બને, આ એનું ડિસ્કશન હતું બીજી મિટિંગમાં. આ સર તમારું વિઝન બતાવે. આ અમારું વગર મિશન શક્ય નથી. યસ. 2035માં સર અમે અમારા બોર્ડના 2 રિઝલ્ટ 10th અને 12th ને એક એવા મુકામ ઉપર લઈ જશું જે હવે 35માં હું તમને બતાડીશ સર. ગ્રેટ ગ્રેટ સર. અને એનું બ્રીફ અમે ડિસાઇડ કરીને હવે જે રોડ મેપ તૈયાર કર્યો છે બધા પેરેન્ટ્સને વિધિન 6 મંથ્સમાં અમે પાછા મોકલી આપશું કે વોટ ઇઝ અવર 2035 મિશન. એમને અમે કાંઈ વર્ક નથી કરતા, કાંઈ કરાય નહીં, બટ ધીસ ઇઝ અવર મિશન. સો આ મારું પ્રેઝન્ટેશન હતું સર અને ધીસ ઇઝ વોટ વી આર વર્કિંગ. એના પછી કંઈ બાકી નથી ને? ઓકે. એક ઓલી PDF વાળી ફોટો તો એ આવશે. જો આ અમારો રિસન્ટલી ક્રિસમસનો ફોટો છે. આ એડિટ કરેલો ફોટો નથી, આ ફોટોશોપમાં બનાવેલો ફોટો નથી કે આમાં કાંઈ એક સિમ્પલ કેમેરાથી ફોટો પાડીને તમારા પાસે મોકલો છે. આ શું દેખાડે છે ખબર છે? હવે તમે જુઓ મને ખાલી, તમે કમ્પેર કરજો તમારી આજુબાજુમાં રહેતા સ્ટુડન્ટ્સની જોડે, તો એને પણ એના મોબાઈલમાં ફોટા આવતા હશે, બટ આવા ફોટા નહીં આવતા હોય. આની પાછળ મહેનત છે અને આટલા સરસ ક્યુટ છોકરાઓ આટલા સરસ પેરેન્ટ્સને તૈયાર કરીને આવે છે અને અમને મોકલે છે. તો વી આર નોટ એડિટિંગ એનીથિંગ. અમારે આમાં એડિટ કરવાની કાંઈ જરૂર નથી. આ રીચનેસ છે સ્ટુડન્ટ્સની, આ રીચનેસ છે સ્કૂલની. આટલી સરસ રીતે. અને સર, એવરી ફંક્શનમાં જે ડેકોરેશન્સ અને જે સેટઅપ અમે કરીએ છીએ પેરેન્ટ્સને બધાને ખબર જ છે. હમણાં ક્રિસમસ કે પણ જોયું હતું, જન્માષ્ટમી પણ જોયું હતું બધાએ સરસ રીતે, બહુ ફાઇન હતું. તો આ એનું પ્રિડિક્શન છે. બીજું કંઈ છે? હેલો સર, મારે એક વસ્તુ કહેવી છે. જય સર, તમારા માટે કંઈક છે આજે. જય સર માટે પણ આજ કંઈક સરપ્રાઈઝ છે. આ અગર નાસા સાથે પાછું કનેક્ટ થાય તો અરે આ જય સરનો 2013નો ફોટો છે. જો કોઈ પેરેન્ટ્સને યાદ હોય તો જય સર 2013માં પણ આપણી સ્કૂલ એન્કરિંગ કરી ગયા છે. જ્યારે પૂર્વી મેડમનો એન્કરિંગ માટે ફોન આવ્યો ને સર, તો પૂર્વી મેડમને યાદ હતું 13 વર્ષ પહેલાની ઘટના યાદ હતી, કેમ કે ત્યારે તો સોશિયલ મીડિયામાં અમે એક્ટિવ હતા નહીં આટલા. તો એ પૂર્વી મેડમને ખબર હતી કે સર તમે 13 વર્ષ પહેલા એન્કરિંગ કર્યું હતું અને એ જમાનામાં જે આટલી ટેકનોલોજી નહોતી, આટલું બધું વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ એક્ટિવ નહોતું, તો બી ફોટો ને બધું બચાવેલું. એટલે આ તમારું ડિટેલ વાળું વર્ક બતાવે છે સર કે તમારી પાસે કેટલો ડેટા તમે કેટલો સાચવી રાખેલો, તમે કેટલું એનાલાઇઝ કરો અને વર્ષોના વર્ષો પછી પણ તમને યાદ છે. યસ યસ. એટલે હું તો સર એમ કહી શકું કે મારી લાઈફનું પહેલું એન્કરિંગ જ. અચ્છા, તમે અહીંયાથી શરૂ કર્યું હતું? ત્યાંથી જ શરૂ કર્યું. અરે વાહ, વેરી ગુડ. એન્કરિંગનો ચાન્સ જ મને તમે આપ્યો હતો. અરે વાહ 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 સર, થેન્ક યુ સર. થેન્ક યુ સર. ચલો, થેન્ક યુ પેરેન્ટ્સ ફોર કમિંગ એન્ડ ફોર સિટિંગ સાયલેન્ટલી.